હેલો ગાઈસ, તો વેલકમ બધાને. કેમ છો બધા? મજામાં ને? મારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, થોડાક દિવસથી મારી પણ તબિયત ખરાબ છે ને ધારાની પણ તબિયત ખૂબ જ તે ખરાબ છે. અત્યારે તો ધારાને સારું થઈ ગયું છે, પણ મને હજી શરદી અને તાવ છે, તે માટે હું વિડીયો શૂટ નહોતી કરતી. જે પહેલાંના વિડીયો હતા ને એ બધા મૂકતી હતી, પણ આજે મેં તો હાલો હવે એક બનાવી લેવી, નકર ગેપ પડી જશે. તો આજે હું બનાવું છું ઓળો. અને સૌથી પહેલાં છે ને મેં લસણ ફોલવા માટે લઈ લીધું છે. તો હું લસણ ફોલી નાખું ને તમને પૂરો ઓળાની રીત બતાવીશ. એ તો શોર્ટ વિડીયોમાં આવશે, આમાં તો હું નહીં બતાવું. એટલે મારો બ્લોગ પૂરો જોજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આ શરદી છે જલ્દી મને મટી જાય. મટતી જ નથી, નાક જ બંધ થઈ જાય છે. દવા લઉં છું છતાંય તે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લસણ ફોલી નાખીએ. તો મિત્રો, તમારી પાસે જો આ લસણ ફોલવાની કંઈક આસાન ટ્રીક હોય ને તો કોમેન્ટ જરૂર કરજો. બહુ વાર લાગે અને હાથ પણ બળવા માંડે લસણથી. કે કેવી ટ્રીક હોય ને કે 2 મિનિટમાં છે બધું લસણ ફોલાઈ જાય. નવરા હોય ને તો લસણ ફોલવાની મજા આવે, પણ ઉતાવળમાં છે પછી બહુ વાર લાગે અને હાથ પણ પછી બહુ બળે. એ માટે કંઈક આસાન ટ્રીક હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તમારા ખૂબ જ આભારી રહેશું અમે. કંઈક સારી ટ્રીક કહેશો ને તો. તો ગાઈઝ, આપણું લસણ ફોલાઈ ગયું છે ને હવે તેને મિક્સરમાં પીસવાનું છે. ને અહીંયા જો રીંગણા શેકવા માટે મૂકી દીધા છે. ગેસના તો ગેસના, પણ શેકે લાજ સારા લાગે. તો જો આપણે ગેસે છે ને રીંગણા શેકવા માટે મૂકી દીધા છે. લસણ ફોલાઈ ગયું છે, હવે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરશું. અને ત્યાં સુધીમાં આ છે ને આ શેકાય ને ત્યાં સુધીમાં હું ડુંગળી ટમેટાને એવું સુધારી નાખું. તો ચાલો આપણે સુધારી નાખીએ ડુંગળીને ટમેટા. અને શિયાળામાં તો ઓળો ખાવાની ખૂબ જ તે મજા આવે. તો ચાલો આપણે બનાવી નાખીએ. તો ગાઈસ, આપણા રીંગણા છે ને શેકાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે એની છાલ ઉખાડી નાખીએ. તો જો ગાઈસ, બધું રેડી થઈ ગયું છે. ડુંગળી ટમેટાં અને આદુ લસણ મરચાંની પેસ્ટ ભરથું પણ શેકાઈને રેડી થઈ ગયું છે. તો ચાલો આપણે વઘારી નાખીએ. ચાલો. તો જો ગાઈસ, ઓળો બનવાનું
શરૂ છે, ડુંગળી હજી ચડે છે ને અર્જુનભાઈ છે ને મને વિડીયો શૂટ કરી દેશે. કા અર્જુનભાઈ ડાયા છે હો મારા દેર. કોમેન્ટ કરજો તમે બધા એક અર્જુનભાઈ હતું શર્માવમાં આવે આવું જોવા બાજુ. તો ગાઈઝ ઓળો બની ગયો છે ને હવે છે ને હું બનાવું છું રોટલા. કેવા બને છે એ તમે બધા કહેજો. તો ચાલો બનાવી નાખીએ રોટલા. ખાવાનો અર્જુનભાઈ રોટલો હે ભાવશે રોટલો? તમારે અર્જુનભાઈ પાસે રોટલો ઓછો ભાવે કેમ? આમ હામું તો જો પણ નહીં તમને કોઈ છોકરી જોઈ જાય. જો ભાગી ગયા. તો ગાઈસ મેં રોટલા બનાવી નાખ્યા છે ને હવે તેમાં ઘી ચોપડું છું, ગરમા ગરમ દેશી ઘી. જો મને આવા રોટલા આવડે છે નાના નાના ઢબુરા. એ બહુ ખાસ આવડતા નથી પણ ચાલે ઘરના માટે. જો આવા બનાવ્યા છે નાના નાના. તો ચાલો બધું આપણે જમવાનું કાઢી લઈએ. તો જો ગાઈસ પાપડ પણ સાથે સાથે શેકું છું. ઓળા રોટલા એટલે ખૂબ જ તે વધારે મજા આવે. પાપડ ને છાશ ને બધું. ડુંગળી પણ ખવાય પણ મને સુધારવાનો કંટાળો આવે છે એટલે ડુંગળી નહીં. પાપડ બધા શેકાઈ ગયા છે. જો ગાઈસ જમવા બેઠી ગયા છીએ. ઓળો રોટલો કેવો બન્યો કરણ? એક નંબર. અરે બન્યો ને કેવો બન્યો અર્જુનભાઈ? એક નંબર ને આખર 2 નંબર નહીં ને હે? નકા દર ખેલે એમ કે 2 નંબર બનાવીશ. આજે કેમ 1 નંબર આવ્યું હે? તો ચાલો બધા જમવા અમે જમી લઈએ હવે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. જમી લીધું ને પછી આ દિવાળી વાતના ફટાકડા હતા ને તો ધારાને દેખાડવી સવી કરીને જો ઓલવાઈ ગયો. આપણે આવ્યા ત્યાં ધારા. હવે એમ ન થાય દિવાસળીથી કરવું પડે. જગવો પાછું અર્જુનને બોલાવ દીધો. ધારા હાલ અહીંયા હાલ ધારા. હેપી શિયાળો હાલે હેપી શિયાળો. તો ધારા બીવે છે. ધારા જાને જો જો ભાગી જો ભાગી. એને મારે બહુ બીક લાગે. હાલે તો ધારા હેપી દિવાળી હેપી શિયાળો. જા ને હળગાવ લે.